શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડ્યો। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જૂના બસ સ્ટેશનથી પારેવા સર્કલનો રસ્તો પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। શહેરની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ભાદરવા મહિનાની અંદર આજે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી, આગાહીને જ પગલે પાટણ શહેરમાં બપોર બાદ 1 કલાક જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ। પાટણ શહેરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જાણે કે જે રોડ છે રોડ ઉપરથી જાણે કે નદી વહેતી હોય એ રીતના પાણી અત્યારે અહીંયાથી વહી રહ્યા છે, કારણ કે જે રીતે 1 કલાકની અંદર 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ જે તમામ જે માર્ગો છે તે અત્યારે નદીની જેમ વહી રહ્યા છે અને તમામ માર્ગો ઉપર અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાયા છે। નદી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે। બીજી બાજુ જે વાહન ચાલક આવી રહ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે આ રોડ ઉપર કમર ઢીંચણ સુધીના પાણી ભરાયા છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે, કારણ કે 1 કલાકની અંદર 2 ઇંચથી વધુ જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની વરસવાની સાથે સમગ્ર શહેરના જે અત્યારે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી થઈ ચુક્યા છે અને સમગ્ર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાયા છે અને અહીંથી પસાર થતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ।